નમસ્કાર, તાપી ગુજરાત પહેરેદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપી જિલ્લા સોનગઢ નગરમાં ભોઈ સમાજ દ્વારા એક ઐતિહાસિક અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મહાન સંત શ્રી ભીમા ભોઈની 176મી જન્મજયંતિ સોનગઢ નગરમાં ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી છે। ભલે મને નરક મળે પણ જગતનું કલ્યાણ થાઓ। આ લોકકલ્યાણના મહામંત્રને પોતાના જીવન દ્વારા સાર્થક કરનાર દીન દુઃખી અને વંચિતોના બેલી સંત શ્રી ભીમા ભોઈની જન્મજયંતિ નિમિત્તે સોનગઢમાં એકતા અને સમતાનો અદ્ભુત માહોલ જોવા મળ્યો। મૂળ ઓડિશા રાજ્યમાં વર્ષ 1850માં જન્મેલા અને ગરીબોના હક માટે આજીવન સંઘર્ષ કરનાર આ મહાન સંતની જન્મજયંતિ સોનગઢના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી ભવ્યતાથી ઉજવાઈ છે। શ્રી વિઠ્ઠલ રૂખમાઈ મંદિરની બાજુમાં આવેલા વિઠ્ઠલ બંગલોજ સોસાયટીના ગાર્ડન ખાતે આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભોઈ સમાજના આશરે 60-65 પરિવારોએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહીને આ દિવસને ગૌરવવંતો બનાવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ભોઈ સમાજનો ઇતિહાસ સદીઓ જૂનો અને ખુદદારીથી ભરેલો છે। છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં પાલખીના ભોઈ તરીકે વિશેષ ઓળખ ધરાવતો આ સમાજ હંમેશથી અત્યંત ખડતલ, મહેનતુ અને પ્રામાણિક રહ્યો છે। આજે સંતોની કૃપાથી આ સમાજ સમગ્ર ભારતમાં પથરાયેલો છે અને દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપી રહ્યો છે। સોનગઢમાં યોજાયેલી આ પ્રથમ ઉજવણી એ સમાજની અખંડ એકતા, પ્રેમ અને સંગઠનની શક્તિનો એક જોરદાર સંદેશ આપ્યો છે।